સુરતમાં એચટાટ શિક્ષકોએ જિલ્લા ફેરબદલીનો વિરોધ કર્યો છે। શિક્ષણ સમિતિમાં એચટાટ શિક્ષકોના બદલી કેમ્પ પૂર્વ વિરોધ। શિક્ષકોની બદલીના વિરોધમાં આંદોલનની ચીમકી છે તો ગુજરાતી શિક્ષકોને અન્ય માધ્યમમાં ગ્રાહ્ય રાખવાના પરિપત્રનો વિરોધ શિક્ષકોએ કર્યો છે। જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। પરિપત્રનો અમલ કરી બદલી કરાશે તો કોર્ટમાં જવાની પણ શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે। શિક્ષકોની બદલીના વિરોધમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એચટાટના શિક્ષકોએ આ ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતી શિક્ષકોને અન્ય માધ્યમમાં ગ્રાહ્ય રાખવાના પરિપત્રનો તેમણે વિરોધ નોંધાવ્યો હતો। એચટેટ શિક્ષકોને અન્ય માધ્યમમાં મૂકવાનો વિરોધ છે। અત્યારે હાલ શિક્ષકો આચાર્યો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જાણીશું કે શા માટે તેમનો વિરોધ છે, શું મુદ્દાઓ છે વિરોધના। અત્યારે આજે એસ્ટેટ જિલ્લા ફેરબદલીનો કેમ્પ આયોજિત થઈ રહ્યો છે। અત્યાર સુધી એસ્ટેટની જે બદલી કે ભરતી થઈ છે એ માધ્યમ મુજબ અત્યારે ગુજરાતી માધ્યમના એસ્ટેટ મિત્રોને જગ્યા નથી, એટલે એવું સુધારો કરી લાવ્યા છે કે ભાઈ અન્ય માધ્યમમાં મૂકી શકાય, એટલે અન્ય માધ્યમમાં મૂકી શકાય। અને અન્ય માધ્યમના શિક્ષકોને જ્યારે જરૂર હતી ત્યારે એવો કોઈ સુધારો હતો નહીં, એટલે એક રીતે અન્ય માધ્યમના શિક્ષકો પર આ અન્યાય છે અને આ નિયમ વિરુદ્ધ છે, એટલે અમારો વિરોધ છે। શા માટે અને કેટલા શિક્ષકો હશે અને કઈ રીતની મુશ્કેલી? નમસ્કાર। એચટાટ જિલ્લા ફેરબદલી કેમ્પ જે શરૂ થઈ રહ્યો છે આજે સુરતની અંદર, એમાં આજથી જાન્યુઆરી મહિનાની અંદર આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પ થયેલો હતો। એ નિયમોને આધીન થયેલો હતો એવું કચેરી અમારી જણાવતી હતી, પરંતુ એ વખતે પણ અન્ય માધ્યમના શિક્ષકો ગુજરાતી માધ્યમ મેળવવા માટે પોતાની રિક્વેસ્ટ મૂકેલી હતી, જે કચેરીએ સ્વીકારેલી નહીં અને કચેરીએ ઉપલી કચેરીનું માર્ગદર્શન પણ મેળવેલું, પણ ઉપલી કચેરીએ પણ એ રિક્વેસ્ટને સ્વીકારેલી નહીં। એટલે એનો સીધો મતલબ એવો થતો હતો કે તમારી જે માધ્યમમાં નિયુક્તિ થયેલી છે એ માધ્યમમાં જ તમારી બદલી થઈ શકે। અને એના પછી 27 તારીખે જે કેમ્પ હતો એ કેમ્પ કોઈ પણ કારણોસર મોકૂફ રાખવામાં આવેલો અને એ જ કેમ્પ પાછો અત્યારે શરૂ થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં આજે 16મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં એ જ કેમ્પ થઈ રહ્યો છે। એમાં બદલીના કોઈ નિયમોમાં ફેરફાર થયા નથી, એવા કે જે માધ્યમને લાગુ પડતી હોય એવા બદલીના કોઈ નિયમોમાં ફેરફારો થયા નથી, છતાં એક વિભાગનો પત્ર એવો આવેલો છે કે જેમાં માધ્યમ ફેરફાર કરવાની છૂટછાટ આપતો પત્ર થયેલો છે। અને એ પત્રથી ખરેખર અગાઉ જે બદલી થઈ છે એ શિક્ષકોને ખૂબ અન્યાય થયો છે। એટલે અમારી માંગણી એક જ છે કે જાન્યુઆરી માસની અંદર આંતરિક બદલી કરી છે, કાં તો એ પુનઃ એમને જે લાભ જોઈએ છે લાભ આપો, અન્યથા આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે। ક્યાં સુધી લડત લડતા રહેશો? અમે આજે ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય બહિષ્કાર કરવાના છે કેમ્પનો, અને અમને જો આમાં ન્યાય આગળ નહીં મળશે તો અમે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે। કઈ રીતની મુશ્કેલીઓ થશે? મુશ્કેલીઓ એ થશે કે જે તે માધ્યમમાં જો અન્ય માધ્યમમાં મૂકવાથી શું થાય કે ત્યાંનો સ્કૂલનો વહીવટ એ માધ્યમ પ્રમાણે ચાલતો હશે। હવે અન્ય માધ્યમના જો એચટાટ આચાર્ય મૂકશો કે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ, વાલીઓ, બાળકોને થોડો અન્યાય થશે, એ મુદ્દાને ધ્યાનમાં લઈ આજે અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ। બિલકુલ, તો શિક્ષકો આચાર્યો વિરોધ કરી રહ્યા છે અને તેમાં અન્ય માધ્યમોને જો મૂકવામાં આવશે તો હાઈકોર્ટ સુધી લડી લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।